હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર મારી ચેનલની અંદર. અને આજે આપણે જોવાના છીએ આપણું જે આગલું લેસન જ્યાંથી અધૂરું હતું, બરાબર. આપણે સ્વાધ્યાય 4.1 પૂરું કર્યું હતું અને આજે જોવાના છીએ આપણે સ્વાધ્યાય 4.2, બરાબર. તો શરૂઆત કરીએ તેની કે એમાં આપણને એવું કીધું કે નીચે પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે ખરો છે, બરાબર. તો આપણે એક સમીકરણ આપ્યું ભાઈ y બરાબર 3x + 5. તો આપણે 3 ઓપ્શન આપ્યા કે એના અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય કે પછી અનંત ઉકેલ હોય. તો અહીં આપણે જોઈએ તો આપણને ખબર પડે કે અહીંયા એક ચલ છે અને એક બીજો ચલ છે, એટલે સમીકરણ દ્વિચલ છે અને બંનેની મહત્તમ ઘાત કેટલી છે? એક જ છે. એટલે સમીકરણ કેવું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. તો આપણે ભણી ગયા કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણને શું હોય છે? અનંત ઉકેલો હોય, બરાબર. એનું કારણ શું? તો કે એક્સની જ્યારે તમે કોઈ પણ કિંમત લ્યો એના માટે તમને શું મળે? તો કે વાયની અલગ અલગ કિંમતો છે એ મળે, એટલા માટે તમને આના શું મળે છે? અનંત ઉકેલો મળે. આગળ વધીએ ત્યાંથી પ્રશ્ન નંબર 2 માં એવું કીધું કે નીચે આપણે જે સમીકરણ આપ્યા છે એના 4 ઉકેલો શોધવાના છે. તો જોઈએ આપણે પહેલું સમીકરણ આપ્યું 2x + y બરાબર 7. તેમાંથી 7ને ન્યાન્ય રાખીશ હું, આમાંથી ગમે એક ચલને એક સાઈડ રાખીશ અને બીજાને બીજી તરફ જવા દઈશ. એટલે અહીંયા મેં વાયને એમને રાખ્યો અને 2x છે એ અહીંયા પ્લસમાં હતા, આ બાજુ જવા દીધા માઇનસની અંદર. હવે હું શું કરીશ? તો કે એક્સની અલગ અલગ કિંમતો લેતો જઈશ, મને વાયની અલગ અલગ કિંમતો મળશે. તો અહીં એક્સની કિંમત મેં લીધી છે 0. તો જો હું સમીકરણની અંદર x બરાબર 0 લઉં તો એ શું થઈ જાય? તો કે 7 - 2 કૌંસમાં 0. આ પદ 0 થઈ જાય તો વધે હું? ખાલી 7 જ વધે. એટલે y બરાબર મને શું મળે છે? 7. તો મારો પ્રથમ ઉકેલ મને મળે 0, 7. બરાબર. યાદ રાખજો કે આપણે હંમેશા અહીંયા x જ લખશું પહેલાં અને પછી જ y લખશું, બરાબર. જો મેં અહીં y ધાર્યું હોત કોઈ પણ, ધારો કે અહીં 0 બરાબર અહીંયા y હોત તો હું 0 ક્યાં લેત? તો કે આ રીતે લેત, પાછળ 0 લખત, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવું કે આપણે હંમેશા પહેલાં શું લઈશું? x અને પછી જ કૌંસની અંદર y વાળું જે આપણે કિંમત મેળવીએ છીએ અથવા તો ધારીએ છીએ એ લખશું. ત્યારબાદ x બરાબર મેં લીધું છે 1, તો અહીં કૌંસમાં 1 મૂકું તો 7 - 2 થઈ જાય, બરાબર. તો મળે શું મને? y બરાબર 5. તો દ્વિતીય ઉકેલ મારો મને મળે કોણ? 1, 5. ત્યારબાદ આપણે આગળ વધીએ કે x બરાબર મેં લીધું છે 2. તો જ્યારે હું x બરાબર 2 મૂકું તો આ 2 દુ 4 થઈ જાય, પણ ઓછા 4 રહીએ તો 7માંથી ઓછા 4 જાય તો જવાબ આવે 3. તો તૃતીય ઉકેલ મને મળે 2, 3. ચોથી કિંમત લીધી છે x બરાબર 3. તો અહીંયા મેં x બરાબર 3 મૂક્યું તો આ શું થઈ જાય? તો કે ઓછા 6. તો y બરાબર મને શું મળે છે? 1 મળે. તો ચતુર્થ ઉકેલ મારો શું થાય? 3, 1. હવે આ ઉકેલોને આપણે યાદ રાખજો કે આ રીતે લખવા, જેથી કરીને કંઈક સારું લાગે, બરાબર. તો એક્સની અલગ અલગ કિંમત આપણે લીધી 0, 1, 2, 3. એના માટે મને વાયની અલગ અલગ કિંમત મળી 7, 5, 3, 1, બરાબર. એટલે મેં પહેલાં પણ કીધું છે એ રીતે કે આ ચેપ્ટરની અંદર કોઈ પણ જાતની પાબંદી નથી. અહીંયા મેં x બરાબર 0, 1, 2, 3 લીધું. તમને ઈચ્છા થાય તો તમે -1, -2, -3, -4 આવું કોઈ પણ વસ્તુ છે લઈ શકો, પણ રીત સાચી હોવી જોઈએ, જવાબ સાચો આવવો જોઈએ. ત્યાંથી આપણે આગળ વધીએ, આપણા નેક્સ્ટ પેજ ઉપર જઈએ, જેમાં આપણે બીજું સમીકરણ આપ્યું છે πx + y બરાબર 9. તો πxને ઉપાડી અને આ સાઈડ લઈ લીધા એટલે એ થઈ ગયા 9 - πx. હવે એક્સની કિંમતો લેતા જાય, હું અહીંયા 0, 1, 2, 3 જ લઉં છું, બરાબર. તો એક્સની અલગ અલગ આપણે કિંમતો લેશું અને વાયની આપણે કિંમત મળશે. તો અહીંયા એક્સની કિંમત 0 મૂકીએ તો આ π × 0 એટલે એ પદ 0 થઈ જાય, y બરાબર મળે 9. તો મારો પહેલો ઉકેલ મળી જાય મને કોણ? 0 ને 9, બરાબર. ત્યાર પછી આગળ x બરાબર મેં લીધું છે 1. તો જો હું પાઈના પાછળ કૌંસમાં 1 મૂકું તો એ પાઈ રે ગુણાય શું બની જાય? પાઈ. પણ કેવું રહે? 9 - પાઈ. તો મને બીજો ઉકેલ શું મળે? તો કે 1 અને બીજું મળે 9 - પાઈ, બરાબર. ત્યાંથી આપણે આગળ વધીએ તો x બરાબર 2 લીધા છે, 2 લઈએ મૂકીએ તો એ શું થઈ જાય? y બરાબર 9 - 2 પાઈ. અને એવી રીતના 3 લીધા તો 9 મળે મને y, તો કે 9 - 3 પાઈ મને મળે. આપણે આ રીતે આને કૌંસમાં લખી લઈએ. x બરાબર 0 લીધું ત્યારે 9 મળ્યું, 1 લીધું ત્યારે 9 - પાઈ મળ્યું, 2 લીધું ત્યારે 9 - 2 પાઈ મળ્યું અને 3 લીધા ત્યારે આપણને શું મળ્યા છે? 9 - 3 પાઈ. તો આપણે 4 ઉકેલો થઈ ગયા છે, બરાબર. આગળના સમીકરણ ઉપર જાય કે ભાઈ હાવ હેલું, x બરાબર 4y આપ્યા, yની તમારે કિંમત લેવાની, xની મળશે. y બરાબર 0 લઈએ તો x બરાબર શું મળે? 0 મળે, કારણ કે 4 આઈ 0નો ગુણાકાર શું આવવાનો છે? 0 જ આવવાનો, બરાબર. ત્યાંથી આગળ જોઈએ તો y બરાબર 1 લીધું તો x બરાબર શું મળ્યું છે? 4. તો મારો પહેલો ઉકેલ તો અહીં શું હતો? તો કે
જ્યારે મેં વાય બરાબર 0 લીધું એટલે આ રીતે કંઈક લીધું ત્યારે મને એક્સ બરાબર શું મળ્યું 0, વાય બરાબર હવે લીધું છે 1 ત્યારે એક્સ બરાબર શું મળ્યા છે 4 મળ્યા છે. આગળ વધીએ. એમાં એવું કીધું છે કે વાય બરાબર આપણે 2 લઈએ તો 4 દુ કેટલા થઈ જાય 8. તો ઉકેલ શું મને મળ્યો તો કે આ 2 પાછળ લખવાના 8 આગળ 8 2 મારો ઉકેલ થાય. બરાબર. ત્યાર પછી વાય બરાબર 3 દીધા 4 ને 3 નો ગુણાકાર શું જવાબ આવે 12 આવે. તો ઉકેલ શું થાય તો કે 12 3. બરાબર. તો એ આપણે અહીંયા કોષ્ટકની અંદર દર્શાવી દીધા બધાને કે એક્સ 0 મળ્યો, વાય 0 લીધો ત્યારે વાય 4 લીધો તો એક્સ 1 મળ્યો, વાય ઊંધું લખાઈ ગયું છે મિત્રો. બરાબર. આનું કંઈક કાઉન્સ કંઈક આ રીતે બનશે. હું તમને નેક્સ્ટ પેજ ઉપર લખીને આપું, બાજુમાં જ લખી દઉં એટલે દેખાય. બરાબર. આ રીતે કંઈક બને એક્સ વાય. વાયની મેં અલગ અલગ કિંમત લીધી 0 1 2 3 ત્યારે મને એક્સની કિંમતો મળી છે. અહીંયા કોઈ ભૂલ થઈ શકે એટલે ખાસ ધ્યાન રાખવું. બરાબર. તો મેં વાય 0 લીધો ત્યારે એક્સ શું મળ્યો તો મને તો કે એક્સ 0 મળ્યો. વાય 1 લીધો ત્યારે એક્સ શું મળ્યો 4 મળ્યો. વાય આપણે 2 લીધો ત્યારે શું મળ્યું છે તો કે 8 મળ્યો. અને વાય જ્યારે આપણે 3 લીધું ત્યારે મને એક્સ શું મળ્યો 12. એટલે આ તમારો કાઉન્સ થશે. બરાબર. આ રીતનું કંઈક એટલે આ ખાસ ધ્યાન રાખવું, એવી ભૂલ ન થાય. બરાબર. આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3માં આપણને એવું કીધું છે કે ભાઈ કયા બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4 નો ઉકેલ છે. તો આપણે અલગ અલગ બિંદુ આપ્યા છે, ચેક કરતા જઈએ. એની પહેલાં મેં સમીકરણને નંબર આપી દીધો x - 2y બરાબર 4. આ સમીકરણ છે 1 નંબર. બરાબર. એમાં આપણા બિંદુઓની કિંમત મૂકતા જઈશું અને જોતા જઈશું કે x બરાબર 0 છે, y બરાબર 2 છે. કહીએ કે સમીકરણ 1માં x અને y ની કિંમત મૂકતા. બરાબર. સમીકરણની ડાબી બાજુ શું છે તો કે ભાઈ x - 2y એમાં x ને y ની કિંમત મૂકી, x ની 0 મૂકી, y ની 2 મૂકી. તો જવાબ શું આવ્યો તો કે 0 - 4 એટલે -4. પણ જમણી બાજુ હોવું છે ને એટલે લખ્યું છે ડઝ નોટ ઇક્વલ ટુ ઝબા. બરાબર. તો ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ ઝબા આવ્યું એનો મતલબ છે કે ભાઈ જે 0 2 છે એ સમીકરણ 1નો ઉકેલ નથી. બરાબર. જો ડાબા બરાબર જબા આવ્યું હોત તો સમીકરણનો ઉકેલ થાત, પણ એવું ન થયું એટલે સમીકરણનો ઉકેલ ન થઈ શકે. બરાબર. હવે બીજું આપણે ચેક કરવાનું x બરાબર 2 અને y બરાબર 0 માટે. બરાબર. કહીએ કે સમીકરણ 1ની અંદર x અને y ની કિંમત મૂકીએ તો મૂકી છે અહીંયા x બરાબર 2 y બરાબર 0 તો જવાબ 2 મળ્યો, પણ એ ડઝ નોટ ઇક્વલ ટુ જબા છે. તેથી 2 0 એ સમીકરણ 1નો ઉકેલ થાય નહીં, કારણ કે ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા છે એટલા માટે. બરાબર. ત્યાંથી આગળ વધીએ તો 4 0 આપણને કીધું તો x બરાબર 4 y બરાબર 0 લઈ અને સમીકરણ 1માં મૂકીએ એની કિંમત. બરાબર. તો x બરાબર 4 મૂક્યું, y બરાબર 0 મૂક્યું, પાછળનું પદ છે આખું 0 થઈ જાય. જવાબ 4 આવ્યો. તો આવું તો શું છે તો કે બરાબર જબા છે. તો તેથી ડાબા બરાબર આપણને શું મળ્યું આની અંદર જબા એવું મળ્યું. તો તેથી 4 0 એ શું થાય તો કે આપણે જે સમીકરણ 1 છે બરાબર આપેલું હતું એનો શું થશે ઉકેલ થશે. ત્યાંથી આપણે આગળ વધીએ. ચોથું આપણે એવું કીધું છે કે વર્ગમૂળ 2 અને 4 વર્ગમૂળ 2. તો x બરાબર વર્ગમૂળ 2 y બરાબર 4 વર્ગમૂળ 2. સમીકરણ 1ની અંદર x ને y ની કિંમત મૂકી આપણે. બરાબર. તો આપણને જોવા શું મળે તો કે x - 2y x બરાબર વર્ગમૂળ 2 મૂક્યા, y બરાબર 4 વર્ગમૂળ 2 મૂક્યા. હવે અહીં સમજો કે આ વર્ગમૂળ 2 ના વર્ગમૂળ 2 નામ. હવે આ 2 કેની હારે ગુણાય 4 હારે એટલે 8 થઈ ગયો. વર્ગમૂળ 2 ગુણાકારમાં આવે એટલે 8 વર્ગમૂળ 2. હવે અહીંયા સમજીએ આ રીતે છે વર્ગમૂળ 2 ઓછા 8 વર્ગમૂળ 2. બરાબર. અહીંયા કાંઈ ના હોય તો આગળ 1 હોય. હવે અહીંયા વત્તા 1 છે, પાછળ ઓછા 8 છે, તો જવાબ શું આવે -7 અને વર્ગમૂળ 2 એમનું. બરાબર. -7 વર્ગમૂળ 2. તો આવું જમણી બાજુ છે નહીં એટલે કે ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, અને તેથી વર્ગમૂળ 2 અને 4 વર્ગમૂળ 2 સમીકરણ 1નો ઉકેલ ન કહી શકાય. બરાબર. ત્યાંથી આગળ વધીએ આપણે. તો આપણે 1 1 લેવાનું કીધું કે x બરાબર 1 લીધું, y બરાબર શું લીધું છે 1 લીધું છે. સમીકરણ 1ની અંદર x ને y ની આપણે કિંમતો મૂકી કે x બરાબર 1 મૂક્યું, y બરાબર 1 મૂક્યું. બરાબર. તો આ શું થઈ જાય તો કે 1 હારે ગુણાકાર થાય એટલે -2 આગળ 1 એટલે જવાબ આવે -1, જે શું છે ડઝ નોટ ઇક્વલ ટુ જબા. તેથી અહીંયા પણ ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા થાય અને તેથી 1 1 સમીકરણનો ઉકેલ બને નહીં. અને હવે આપણો છેલ્લો દાખલો આપણો ચેપ્ટરનો. બરાબર. જેમાં આપણે કીધું કે ભાઈ x બરાબર 2 અને y બરાબર 1 હોય એ સમીકરણ 2x + 3y બરાબર કેનો કોઈ ઉકેલ છે જ. આપણને એવું કીધું હોય. બરાબર. એક ઉકેલ હોય તો કેની કિંમત આપણે શોધવાની. તો આપણે કહીએ કે ભાઈ x બરાબર 2 અને y બરાબર 1 છે એ અમને જે સમીકરણ આપ્યું છે એનો શું છે એક ઉકેલ છે. તો તેથી આપણે એવું લખી શકીએ 2x + 3y બરાબર k છે. તો એમાં k બરાબર હું શું લઈ શકું તો કાંઈ x અને y ની જે આપણે કિંમતો આપી છે 2 અને 1 એની કિંમત આપણે મૂકી. બરાબર. તો x બરાબર 2 લીધું, y બરાબર 1 લીધું, 2 નો ગુણાકાર થાય તો આ 2 દુ થઈ જાય 4 અને 3 1 3. તો k ની કિંમત મને શું મળે મિત્રો
7 મળે. તો અહીંયા જે આપણું ચેપ્ટર હતું બરાબર એ સંપૂર્ણ પૂરું થાય છે. બરાબર, તો આપણે મળીએ આપણા નવા ચેપ્ટરની અંદર બહુ જ જલ્દીથી.